મિત્રો, હું દિલીપ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ. મિત્રો, સમાજને મારે એટલું જ કહેવાનું છે કે અમુક માણસોને એમ થાય એવું છે કે આ લોકો કઈ ને કઈ સમાજના પૈસા ખાવા માટે સમાજને કોઈ અમુક લોકો વિચારી રહ્યા છે કે સમાજને માટે આ લોકો કઈ પણ આગેવાની કરતા, પણ એ માયલો હું માણસ નથી. મિત્રો, આપણે મારા દેવી ગુજરાત સમાજને મારે એટલું જ કહેવાનું છે કે આપણે માતાજીને જે તમારે જે નાના મોટા ધંધા આપણે હાલે છે, આ કલરના કામ મારે હું કોન્ટ્રાક્ટર છું કલરનો, અને આપણે માણસો હાલે છે, કામ પણ કરે છે આ બધા લોકો. અને આ બધા લોકો જે છે એ બધા આપણા કારીગરો છે, આ બધા કામ કરે છે માણસો. એટલે મારે કોઈ વિડીયો બનાવવાનો નતો કે આવું બનાવવાનું કોઈ ખાસ નથી, પણ એક તમારા થોડાક નાચ ગીતની દયાથી થોડુંક કાંઈ પણ નાનું મોટું મને સમાજનું કામ કરવાનો અવસર મળ્યો. તો અમુક લોકો જે બેઠા બેઠા કાંઈ નથી કરવું સમાજ માટે, કાંઈ લેના દેના નથી, અને જે લોકો સમાજની લૂંટી ખાય છે એવા લોકો આવનારા દિવસોમાં અમારા કોઈ ખોટા અમારી માથે અપેક્ષાઓ નાખે. એટલા માટે અમે કોઈ એવા ગરીબ માણસ નથી, જેવા અમે કોઈ હરામી માણસ નથી કે અમે સમાજનો રૂપિયો ખાઈ લઈને અમે આમાંથી જે કાંઈ પણ 5 રૂપિયા કમાઈ છે, જે કાંઈ પણ રૂપિયો અમે કમાઈ શીખાના, હું મારી એક આત્મવિશ્વાસ તરીકે તો કે હું મારા ખુદના પૈસા સમાજ માટે 5% 2% દર મહિને કાઢી અને સમાજથી મારી જે કઈ સેવા થાય, અને અમારા જે કાર્યકર્તા આગેવાનો જે છે કાંઈ પણ એમથી જેટલી શક્તિ થાય એમ મળી અમે સમાજની સેવા કરી છે. અને આવનારી દિવસમાં જેમ જેમ સમાજનો સપોર્ટ મળતો રહે, જેમ જેમ સમાજ અમારી પાસે અમારે માથે વિશ્વાસ કરતો જાય, એમ અમે સમાજને નવી દિશા આપ્યું. એટલે બધાએ મારા દેવી પૂજક સમાજ મિત્રોને એટલું જ કહેવાનું છે કે કોઈને અમારી માથે ખોટા કોઈ જાતની અવિશ્વાસ કર્યા સુધી અમારી ભેગા જોડાઈજો, અમારી ભેગા હાલજો. અને એક પણ એવો દાખલો પુરાવો તમને આપી દઉં છે કે દિલીપ પરમારને કોઈ જગ્યાએ લાખો રૂપિયા તો નહીં, પણ 2 રૂપિયા જેવી સીધ નહીં, જો મને કોઈ સાબિત કરી બધાય તેથી હું જાહેર જીવન મિત્રો છોડી દઈશ. પણ મારું એટલું જ કહેવાનું છે કે કોઈની વાતું સાંભળી, કોઈના બદનામી કરી, કોઈ અમારી પાછળ ને પીઠ પાછળ, કોઈ પડદા પાછળ કોઈ અમારી માથે ઘા કરવાની કોશિશ કરતા હોય તો મારા દેવી પૂજક સમાજને મારું એટલું જ કહેવાનું છે કે આ દુનિયામાં હું એક જ માણસ એવો છું કે ભાગવત ગીતા ભગવાન કૃષ્ણને ભગવાન રાખી ચારીને કરું છું. 1 રૂપિયો સમાજનો 1 રૂપિયો મારા લોહીમાં આવે તો મારી મા બેન મારા ગાયનું લોહી થશે. એટલું જ મારા સમાજને કહેવાનું થયું. જય હિન્દ, જય ભારત.